ચાલો આજે ઇતિહાસના એક એવા પ્રકરણની વાત કરીએ જેણે આખી દુનિયાનો નકશો અને ભવિષ્ય બંને બદલી નાખ્યો. પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. ભલે આ બધી ઘટનાઓ એક સદી કરતાં પણ જૂની હોય, પણ એની અસર આજે પણ આપણી દુનિયા પર જોવા મળે છે. તો ચાલો સમયમાં પાછા જઈએ 20મી સદીની શરૂઆતમાં. એ સમયે દુનિયા કંઈક આવી દેખાતી હતી. પશ્ચિમ યુરોપના શક્તિશાળી દેશો જેમ કે બ્રિટન અને ફ્રાન્સ એમણે એશિયા અને આફ્રિકાના મોટાભાગના વિસ્તારો પર કબજો જમાવી રાખ્યો હતો. સત્તા અને કુદરતી સંસાધનો માટે આ સામ્રાજ્યો વચ્ચેની સ્પર્ધા દિવસે દિવસે એટલી વધી રહી હતી કે જાણે કોઈ મોટા તોફાન પહેલાંની શાંતિ હોય. પણ સૌથી મોટો સવાલ એ છે કે બે દેશો વચ્ચેનો એક નાનકડો ઝઘડો આખી દુનિયાને પોતાની આગમાં લપેટી લે એવા ભયંકર વિશ્વયુદ્ધમાં કેવી રીતે ફેરવાઈ ગયો? આ સવાલનો જવાબ શોધવા માટે આપણે એ સમયની પરિસ્થિતિને બરાબર સમજવી પડશે. તો ચાલો આ જ સવાલનો જવાબ શોધીએ અને એની શરૂઆત કરીએ યુદ્ધ પહેલાંની દુનિયાને સમજીને. કારણ કે કોઈપણ યુદ્ધના મૂળ હંમેશા એની પહેલાંની પરિસ્થિતિમાં જ છુપાયેલા હોય છે. એ સમયે દુનિયા જાણે કે એક શતરંજનું બોર્ડ બની ગયું હતું. યુરોપના મોટા દેશો જેમ કે બ્રિટન, ફ્રાન્સ અને નવું શક્તિશાળી બનેલું જર્મની આ બધા જ વધુને વધુ સંસ્થાનો એટલે કે કોલોનીઝ પર કબજો કરવા માટે એકબીજા સાથે હોડમાં ઉતર્યા હતા. એ લોકો માનતા હતા કે જેની પાસે જેટલી વધુ કોલોની એ દેશ એટલો વધુ તાકાતવર. આ જ સ્પર્ધાએ આખી દુનિયામાં એકદમ તણાવભર્યો માહોલ બનાવી દીધો હતો. આ તણાવ તો હતો જ, પણ એવી તો કઈ ચિનગારીઓ હતી જેણે આ તણાવને વિશ્વયુદ્ધની ભયાનક આગમાં ફેરવી દીધો? ચાલો યુદ્ધ પાછળના મુખ્ય કારણો પર એક નજર નાખીએ. ઇતિહાસકારો આ મહાવિનાશ માટે મુખ્યત્વે 6 કારણોને જવાબદાર માને છે. પહેલું, આર્થિક પરિબળ એટલે કે પૈસા અને બજારની લડાઈ. બીજું, લશ્કરવાદ એટલે કે હથિયારોની હોડ. ત્રીજું, જૂથબંધી અને ગુપ્ત સંધિઓ. ચોથું, ઉગ્ર રાષ્ટ્રવાદ એટલે કે મારો દેશ જ શ્રેષ્ઠની ભાવના. પાંચમું, વર્તમાનપત્રોનો નકારાત્મક ફાળો. અને છેલ્લું અને છઠ્ઠું કારણ, એક એવી ઘટના જેણે બળતામાં ઘી હોમ્યો. ચાલો આ બધાને એક પછી એક વિસ્તારથી સમજીએ. તો પહેલું કારણ, પૈસા. ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ એટલે એની ફેક્ટરીઓ માટે કાચો માલ અને તૈયાર થયેલો માલ વેચવા માટે મોટા બજારોની જરૂર પડી. આ જરૂરિયાત પૂરી કરવા માટે એણે એશિયા અને આફ્રિકામાં પોતાના સંસ્થાનો સ્થાપ્યા. પણ પછી મેદાનમાં આવ્યું જર્મની અને બસ કાચા માલ અને બજારો પર કબજો કરવા માટે આ બંને દેશો વચ્ચેની સ્પર્ધા એટલી વધી ગઈ કે વાત બગડવા લાગી. હવે વાત કરીએ લશ્કરવાદની. લશ્કરવાદ એટલે એવી વિચારધારા જેમાં દેશ પોતાની લશ્કરી તાકાતને જ બધું માને છે. યુરોપનો દરેક મોટો દેશ પોતાની સેના અને હથિયારો વધારવાની હોડમાં લાગી ગયો હતો. જાણે કે યુદ્ધ તો થવાનું છે અને આપણે તૈયાર રહેવું પડશે. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, રશિયા બધા જ એકબીજાથી ચડિયાતા અને વધુ ઘાતક હથિયારો બનાવવામાં લાગી ગયા હતા. અને એ સમયે આખું યુરોપ સ્પષ્ટપણે 2 જૂથોમાં વહેંચાઈ ગયું હતું. એક તરફ હતા મિત્ર રાષ્ટ્રો જેમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને રશિયા મુખ્ય હતા, તો બીજી તરફ હતા ધરી રાષ્ટ્રો જેમાં જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી અને તુર્કિસ્તાન જેવા દેશો હતા. આ દેશો વચ્ચે એવી ગુપ્ત સંધિઓ થયેલી હતી કે જો કોઈ એક દેશ પર હુમલો થાય તો આખું જૂથ એની મદદે આવી જાય. આને કારણે એક નાની લડાઈ પણ આખા ખંડને યુદ્ધમાં ધકેલી શકે તેમ હતી. આ જૂથબંધીને વધુ ખતરનાક બનાવી ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવનાએ. મારો દેશ ભલે સાચો હોય કે ખોટો, આ વિચારસરણીએ લોકોમાં પોતાના દેશ માટે આંધળો પ્રેમ અને બીજા દેશો માટે તીવ્ર નફરત પેદા કરી. આને કારણે યુદ્ધ માટેનો માહોલ વધુને વધુ ગરમ થતો ગયો. અને આ આગમાં ઘી હોમવાનું કામ કર્યું તે સમયના વર્તમાનપત્રોએ. છાપાઓમાં દુશ્મન દેશો વિરુદ્ધ ખૂબ જ ઉશ્કેરણીજનક અને નફરત ફેલાવનારા લેખો છપાતા હતા. આનાથી યુરોપના સામાન્ય લોકોમાં પણ એકબીજા પ્રત્યે અવિશ્વાસ અને દુશ્મનીની ભાવના ઘર કરી ગઈ. તો માહોલ તો એકદમ તૈયાર જ હતો. બસ એક ચિનગારીની જ વાર હતી. અને એ ચિનગારી પડી 28 જૂન 1914ના દિવસે. સર્બિયાના એક કટ્ટરપંથી જૂથના સભ્યએ ઓસ્ટ્રિયાના રાજકુમાર ફ્રાન્સ ફર્ડિનન્ડ અને એમની પત્નીની ગોળી મારીને હત્યા કરી દીધી. બસ આ ઘટના પછી ઓસ્ટ્રિયાએ ગુસ્સામાં આવીને સર્બિયાને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું અને પછી યુદ્ધ જાહેર કરી દીધું.
અને પછી તો પેલી ગુપ્ત સંધિઓને કારણે એક પછી એક દેશ આ યુદ્ધમાં જોડાતા ગયા અને જોતજોતામાં આ એક વિશ્વયુદ્ધ બની ગયું. યુદ્ધ તો શરૂ થઈ ગયું, પણ એમાં બન્યું શું? ચાલો હવે પ્રથમ વિશ્વયુદ્ધની મુખ્ય ઘટનાઓ પર એક નજર કરીએ. આ યુદ્ધ લગભગ 4 વર્ષ સુધી ચાલ્યું. શરૂઆતમાં સૈનિકો જમીનમાં ખોદેલી લાંબી ખાઈઓમાં રહીને લડતા હતા, જેને ટ્રેન્ચ વોરફેર કહેવાય છે. પણ વર્ષ 1917માં યુદ્ધમાં એક મોટો વળાંક આવ્યો. રશિયામાં ક્રાંતિ થવાને કારણે એ યુદ્ધમાંથી ખસી ગયું, પણ સામે અમેરિકા મિત્ર રાષ્ટ્રોના પક્ષે યુદ્ધમાં જોડાયું. અમેરિકાના આવવાથી મિત્ર રાષ્ટ્રોનું પલડું ભારે થઈ ગયું અને આખરે 11 નવેમ્બર 1918ના રોજ જર્મનીએ હાર સ્વીકારી લીધી અને યુદ્ધનો અંત આવ્યો. યુદ્ધનો અંત તો આવ્યો, પણ એ પોતાની પાછળ વિનાશ અને બરબાદીની એક એવી કહાની છોડી ગયું જે દુનિયા ક્યારે ભૂલી ન શકે. ચાલો યુદ્ધના પરિણામો અને તેના પછી થયેલી સંધિની વાત કરીએ. જરા આ આંકડા વિશે વિચારો. 6.5 કરોડ લોકો. આટલી મોટી સંખ્યામાં લોકોએ આ યુદ્ધમાં સીધી કે આડકતરી રીતે ભાગ લીધો હતો. આ જ બતાવે છે કે આ કોઈ સામાન્ય લડાઈ નહોતી, પણ એક સાચું વિશ્વયુદ્ધ હતું, જેણે દુનિયાના ખૂણે-ખૂણાને અસર કરી. અને આ યુદ્ધની માનવજાતે જે કિંમત ચૂકવી એ તો કલ્પના બહારની છે. લગભગ 1 કરોડ સૈનિકો શહીદ થયા, 2 કરોડ જેટલા ઘાયલ થયા અને 70 લાખથી પણ વધુ સામાન્ય નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો. આ આંકડા તો ફક્ત લડાઈમાં થયેલા મૃત્યુના છે. ભૂખમરો, રોગચાળો અને બેઘર થવાને કારણે થયેલી તબાહી તો એનાથી પણ અનેક ગણી વધારે હતી. યુદ્ધ પૂરું થયા પછી જૂન 1919માં જીતેલા દેશોએ મળીને વર્સેલ્સની સંધિ કરી. પણ આ સંધિ શાંતિ સ્થાપવાને બદલે બદલો લેવા માટે કરવામાં આવી હોય એવું લાગતું હતું. યુદ્ધ માટેની બધી જ જવાબદારી એકલા જર્મની પર નાખી દેવામાં આવી. એના પર 6.5 અબજ પાઉન્ડનો જંગી દંડ લગાવવામાં આવ્યો. એના મોટાભાગના ઉદ્યોગોવાળા પ્રદેશો છીનવી લેવાયા અને એની સેના પણ ખૂબ જ નાની કરી દેવામાં આવી. આ અપમાને જર્મનીના લોકોમાં બદલાની એવી આગ ભડકાવી જેણે માત્ર 20 વર્ષ પછી બીજા વિશ્વયુદ્ધને જન્મ આપ્યો. પ્રથમ વિશ્વયુદ્ધની અસર માત્ર યુદ્ધના મેદાન સુધી જ સીમિત ન હતી. એની આગની એક મોટી ઝાડ રશિયા સુધી પહોંચી અને ત્યાં એક એવી ક્રાંતિ થઈ જેણે દુનિયાનો ઇતિહાસ હંમેશ માટે બદલી નાખ્યો. ચાલો રશિયાની બોલ્શેવિક ક્રાંતિને સમજીએ. તો 1917માં રશિયામાં ક્રાંતિ કેમ થઈ? એના કારણો ઘણા ઊંડા હતા. સદીઓથી ત્યાં ઝાર રાજાઓનું અત્યાચારી શાસન ચાલતું હતું અને ખેડૂતો અને મજૂરો ભયંકર ગરીબીમાં જીવી રહ્યા હતા. ઉપરથી પ્રથમ વિશ્વયુદ્ધમાં રશિયાને ખૂબ જ મોટું નુકસાન થયું. લાખો સૈનિકો માર્યા ગયા અને દેશમાં ખાવા પીવાની તંગી સર્જાઈ. બસ લોકોના આ જ ગુસ્સાનો લાભ લઈને વ્લાદિમીર લેનિનના નેતૃત્વ હેઠળ બોલ્શેવિક પાર્ટીએ સત્તા પર કબજો કરી લીધો અને રશિયામાં ઝાર શાસનનો અંત આણીને સામ્યવાદી શાસનની સ્થાપના કરી. આટલા મોટા વિનાશ પછી દુનિયાભરના નેતાઓને સમજાયું કે જો આપણે કંઈ નહીં કરીએ તો ભવિષ્યમાં આનાથી પણ ભયંકર યુદ્ધ થઈ શકે છે. અને આ જ વિચારમાંથી જન્મ થયો વિશ્વ શાંતિ માટેના એક નવા પ્રયાસનો. એ સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ વુડરો વિલ્સને વિશ્વમાં કાયમી શાંતિ સ્થાપવા માટે પોતાના 14 મુદ્દાઓ રજૂ કર્યા. આ મુદ્દાઓનો હેતુ ભવિષ્યમાં દેશો વચ્ચેના સંબંધો સુધારવાનો અને યુદ્ધને ટાળવાનો હતો. વિલ્સનના આ જ વિચારોના આધારે 1920માં રાષ્ટ્રસંઘ એટલે કે લીગ ઓફ નેશન્સની સ્થાપના કરવામાં આવી. ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું હતું કે દુનિયાના દેશોએ ભેગા મળીને શાંતિ માટે કોઈ સંસ્થા બનાવી હોય. એનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે દેશો વચ્ચેના ઝઘડાને યુદ્ધથી નહીં પણ વાતચીતથી ઉકેલવામાં આવે અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવામાં આવે. રાષ્ટ્રસંઘનો ઉદ્દેશ્ય ખૂબ જ સારો હતો, એક આદર્શ દુનિયા બનાવવાનો. પણ અસલી સવાલ એ છે કે શું તે પોતાના આ ઉમદા લક્ષ્યમાં સફળ થયું? શું રાષ્ટ્રસંઘ ભવિષ્યમાં બીજું વિશ્વયુદ્ધ થતું રોકી શક્યું? આ એક એવો સવાલ છે જેનો જવાબ ખુદ ઇતિહાસે જ થોડા વર્ષો પછી આપી દીધો હતો.